ગુડ મોર્નિંગ ગાય. હવે અમે શ્રદ્ધાળુઓ ટોટલ તૈયાર થઈ ગયા છે. આ અમારો આશ્રમ છે અને હવે અમે અહીંયાથી જવાના છીએ માના ગામ. તો આપ જોઈ શકો છો, આની અંદર અમે રાત્રિ રોકાણ કર્યું હતું અને સવારનો ધુમ્મસ તમે જોઈ શકો છો. માના ગામની અંદર ગણેશ ગુફા છે અને મહર્ષિ વેદવ્યાસ ગુફા છે. આ રીતની સીડી ચડીને જવાનું હોય છે. અમે જઉં છું પહેલાં મહર્ષિ વેદવ્યાસ ગુફાએ અને પછી ગણેશ ગુફા. આ જે તમે જોઈ રહ્યા છો એ ગણેશ ગુફા છે. ત્યાં ગણપતિએ મહાભારતનું લેખન કર્યું હતું. આવી ગુફા છે ગણેશ ગુફા. વેદવ્યાસજીના દર્શન થઈ ગયા છે ને હવે અમે જઈ રહ્યા છીએ ભીમશિલા ઉપર. ત્યાંથી સરસ્વતી નદીનું દર્શન કરીશું. હમ જોવો ભાઈ, બ્લોગમાં આવવું હોય તો હું તો દાંત કરો આમ હોય, હાવ હાથ હલાવો એમ કરો. બ્લોગમાં આવવું હોય હા, રોબોટની તેમ ચોટી જાય હાવ. આજે રાત તો તમે જોઈ રહ્યા છો ને, વસુધારા ફોલ જાય છે. ત્યાંથી 6 કિલોમીટર ચાલીને જવાનું હોય છે વસુધારા ફોલ. ત્યાં તો હું નથી જવાનું, કારણ કે આપણે હાલવાની કેપેસિટી નથી. આપણે સરસ્વતી ઉદ્ગમ સ્થાન જોઈને પાછા ગાડીએ જતા રહેવાના છે. આપણાથી હલાવી પોઝિશન નથી. આપણે પહોંચી જઈએ છીએ ગાડી હવે, કારણ કે આપણે વસુંધરા ફોલ જોવા નથી જવાના. પાર્ટીને મોકલી દીધી શ્રદ્ધાળુઓને વસુંધરા ફોલ જોવા. આપણેથી હલાવી પોઝિશન નથી અને ઠંડી પડે છે ફૂલ. આપણી પાસે જેકેટે નથી એટલે આપણે આવી જાવ ગાડીએ. अब हम जा रहे हैं कल्पेश्वर महादेव. वहाँ को बस नहीं जा सकती है, लेकिन छोटी गाड़ी करके हमको जाना पड़ता है. ये पूरा 17 किलोमीटर का रास्ता है. 17 किलोमीटर जाना है. सब हमारे श्रद्धालु लोग जा रहे हैं. મિત્રો, આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો ને એ પંચ કેદાર કહેવાય. પંચ કેદાર કે ઉત્તરાખંડની અંદર 5 કેદાર આવે, એમાંનું એક કેદાર મંદિર જ કહેવાય, કલ્પેશ્વર મહાદેવ મંદિર. આ તમે જોઈ શકો છો, વોટરફોલ તમે જુઓ. ક્રોસ થઈ ગયો છે અને આ રીતના 30 થી 40 પગથિયા ચડવાના છે મંદિરે જવા માટે. મંદિર તમે જોઈ રહ્યા છો, અહીંયા 12 જ્યોતિર્લિંગ છે. એમાં પહેલી જ્યોતિર્લિંગ છે આ કેદારનાથ.